નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. ધારાસભ્ય માનસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં સરાડિયા હાઈસ્કૂલ ખાતે સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું. ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખના દ્વારા ઉજ્જવલા અને આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડિયાની વૃંદાવન હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય માનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથને અક્ષત કુમકુમથી વધાવ્યો હતો. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથને આવકારી અને સ્વાગત કર્યું હતું. આ તકે ધારાસભ્ય, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘર બેઠા જ લાભ મળે તે હેતુસર સંકલ્પ રથનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત વૃંદાવન હાઈસ્કૂલ ખાતે સંકલ્પ રથના આ કાર્યક્રમમાં નવા આયુષ્યમાન કાર્ડ કેમ્પ તેમજ આરોગ્યલક્ષી યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. આ પ્રસંગે બાલાસિનોરના વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા, મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લ, વીરપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મંગુબેન અર્જુનસિંહ સોલંકી, વીરપુર તાલુકા ભાજપ પ્રમુખ સનાભાઈ પરમાર, વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલ પટેલ, પૂર્વ પ્રમુખ દીપકભાઈ તલાર, ભાજપ આગેવાન ઉદયસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.